તો જય માતાજી મિત્રો, હું છું ઈશ્વર નાયક અને તમારા માટે લઈને આવી ગયો છું એડિટ મોબાઈલ ટ્રીક, જે તમને મોબાઈલ વાપરવામાં બહુ યુઝફુલ રહેવાની છે. તો મિત્રો, એક વાત કે ટેક્સ્ટ કોપી કરતા સ્ક્રીનશોટનો ઉપયોગ કરો. આપણે એવું સમજીએ, અમુક વાર આપણી જોડે એવું પીક હોય છે જે કોપી ના થઈ શકે, પણ એને આપણે કદાચ કોપી કરવી હોય તો કઈ રીતે કરી શકાય? તો મિત્રો જોઈ શકો, ટેક્સ્ટ કોપી કરવા સ્ક્રીનશોટનો ઉપયોગ કરો. ફોટામાં લખેલો ટેક્સ્ટ હોય તો એનો સ્ક્રીનશોટ પાડી અને ગૂગલ લેન્સની મદદથી તેને ઓળખીને કોપી કરી શકો છો. સ્ક્રીનશોટ પાડી ગૂગલ લેન્સ પર જઈ અને સર્ચ કરશો ને એટલે ઓટોમેટિકલી ટેક્સ્ટ જનરેટ થશે, જે તમે કોપી કરી લો એટલે ફોટામાંથી તમારે ટેક્સ્ટ જનરેટ થઈ જશે. ફોનમાં ઝડપથી સર્ચ કરો. એપ શોધવી હોય તો કોઈ બી સેટિંગ એ સર્ચ બારમાં સીધું નામ લખી દો. એટલે મિત્રો, આપણે મેન્યુમાં જવાની જરૂર નથી, આમ સ્ક્રોલ કરીને શોધવાની જરૂર નથી. ઉપર સર્ચ બાર આવે છે, એમાં લખી દો. કઈ એપ? ઇન્સ્ટાગ્રામ લખ્યું છે, ઇન્સ્ટા ટૂંકમાં લખી દીધું, આવી જશે. તો શોર્ટ ફોર્મ યુઝ કરો, તરત મળી જશે. બીજી વસ્તુ છે બેટરી ઝડપથી બચાવવા માટે. જ્યારે બેટરી ઓછી હોય ત્યારે બેટરી સેવર ચાલુ રાખો. બેટરી સેવર ચાલુ રાખો, ત્યારબાદ લોકેશન હોય, વાઈફાઈ, હોટસ્પોટ, કોઈ પણ જે આપણે યુઝ ના કરતા હોય એને બંધ કરી દો, તો બેટરી તમારી સારી ચાલશે. મહત્વના ડોક્યુમેન્ટને કઈ રીતે સેવ કરી રાખવા? મહત્વના ડોક્યુમેન્ટ ફોનમાં રાખવાની ટેકનિક બીજી એક છે. તમારે જે જરૂરી ડોક્યુમેન્ટ હોય તેની પીડીએફ ગૂગલ ડ્રાઈવ જેવી કોપી કરી રાખો. તમારી પીડીએફ હોય એને ગૂગલ ડ્રાઈવમાં તમે અપલોડ કરી રાખો. બીજું છે ક્લાઉડ સ્ટોરેજમાં સાચવી રાખો, જે તમને તરત મળી શકે. ધારો કે આપણે જેમ કોઈ બી એપ્લિકેશન પર આપણે અપલોડ કરીએ ને, એ ટાઈપનું ગૂગલ ડ્રાઈવ કરીને આવે છે. જે તમે પીડીએફ ફોટા હોય તમે એના અંદર અપલોડ કરી દીધા એટલે તમારે પરમાનન્ટલી અંદર સેવ રહેવાના છે. એટલે જ્યારે પણ જરૂર પડે એમાંથી જઈને તમે શોધી શકો છો. તો મિત્રો, આ એક યુઝફુલ માહિતી છે જે તમારે જરૂરી પડે તો આમાંથી યુઝ કરી શકો છો. બાકી વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરી અને શેર કરી દો. જય માતાજી.